મહુયા મુકામે જ્યાં ભવ્ય આયોજન થઈ રહેલું છે એ 1 ફેબ્રુઆરી 2026 થી 9 ફેબ્રુઆરી 2026 સુધીનું આયોજન છે. એનો કથાનો સમય બપોરે 3:30 થી 7:30નો રાખવામાં આવેલ છે અને શ્રી તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્યજી એના સ્વકંઠે આ કથાનું રસપાન કરવાનું છે. આપણે મહુયાની અંદર આ એવડું મોટું આયોજન છે કે રોજ આની અંદર 8 થી 10,000 માણસો કથાનો લાભ લેશે, પ્રસાદનો લાભ લેશે અને એ કથા દરમિયાન રોજ રાત્રિના એક કાતરા સાંસ્કૃતિક કાર્યક્રમોનું એક ભવ્ય આયોજન કરેલું છે, જે રાતના 9 થી 12નું આયોજન રાખેલ છે. તો આવું સંપૂર્ણ આયોજન અમારા તરફથી છે. આ ડોમની લંબાઈ આપણે 100 બાય 500ની છે, જેની અંદર 5 થી 8,000 માણસો આરામથી બેસી શકે એવી વ્યવસ્થા છે. સાંસ્કૃતિક કાર્યક્રમો ટોટલ 4 છે. શ્રીનાથજીની ઝાંખી આપણે નિધિબેન ધોળકિયાની રાખેલી છે. રામ જીવન દર્શનનો એક 50 માણસોનો આખો નાટક સ્વરૂપે ગીત સંગીત સાથેનું એક 3.5 કલાકનું નાટક છે, જે રાજકોટ દ્વારા આયોજિત છે. આપણે એક અમિત ધોવડાનો શિવ ઉપાસનાનો આખો ભજનનો કાર્યક્રમ છે, જે શિવ ઉપરના જ બધા ભજનો ગાશે અને કોન્સર્ટ ટાઈપ રાખેલું છે. આમ ભક્તિમય વાતાવરણમાં જ પણ કોન્સર્ટ ટાઈપ જે હોલમાં ને અંતે જે ભક્તિના કાર્યક્રમો થતા હોય છે. જયદેવ ગોસાઈનો કાર્યક્રમ છે ભજનનો, એ બી કોન્સર્ટ ટાઈપ જ છે. આ રીતના અમે 4 કાર્યક્રમો ગોઠવેલા છે. આ ડૂમની અંદર ભગવા થીમ ઉપર જ આપણે આગળ વધ્યા છીએ. રામભદ્રાચાર્યજી પોતે જ ટૂંકમાં શ્રી રામના, આમ તો હનુમાનના એ અવતાર ગણાય છે અને શ્રી રામની એની ઉપર ખૂબ અસીમ કૃપા છે અને પોતે બી દેશભક્તિ સાથે વણાયેલા છે. અયોધ્યા મંદિરની અંદર જે કાંઈ પુરાવા દેવાના છેલ્લે સનાતની પુરાવા જે હતા એ રામભદ્રાચાર્યજીએ જે આપ્યા છે, જે સુપ્રીમ કોર્ટે જેમાં મોહર લગાવેલી છે. તો રામભદ્રાચાર્યજીને બી પણ ભગવો કલર ગમે છે. એમાં અમારા યજમાનજી છે મનીષભાઈ કાલરિયા, કે જેના દ્વારા આ બધું નિર્માણ કરવામાં આવ્યું છે, એને બી ભગવો કલર ગમે છે. એટલે આપણે આખી થીમ ભગવા કલર ઉપર જ લઈ ગયેલા છે. રોજના 8 થી 10,000 માણસો ઓછામાં ઓછા સપ્તાહનો લાભ લેવાના છે. 9 દિવસનો હિસાબ કરીએ તો 1 લાખ થી 1.5 લાખ માણસો આ સપ્તાહનો લાભ લેશે. અને સ્વયંસેવકોની જો વાત કરીએ તો ગામની અંદર ઉત્સાહ જે ટાઈપનો હતો કે અમારી જરૂરિયાત સ્વયંસેવકોની 200, 300 કે 400 જણાની હતી, પણ ગામની અંદરથી 400 લેડીઝ અને 500 જેન્ટ્સે સ્વયંસેવકોમાં 9 દિવસ સેવામાં એનો પોતાનો સમય અમને આપેલો છે, જે અમારા મહુયા માટે બહુ મોટી વાત કહેવાય. ટોટલ 900 સ્વયંસેવકોનું લિસ્ટ અમારે બધું કમ્પ્લીટ થયેલું છે. ગોંડલથી આપણે ગણીએ તો ગીતાબા જાડેજા ધારાસભ્ય છે, અમારા યુવા અગ્રણી છે ગણેશભાઈ, રમેશભાઈ ધડુક છે, મનસુખભાઈ માંડવિયા છે, જીતુભાઈ વાઘાણી છે. આ બધા મંત્રીઓ છે, સંસદ સભ્યો છે, ભીખુભાઈ દલસાણિયા છે, જે બિહારના જે આપણે ગણી શકાય કે ત્યાંના બધા કાર્યક્રમ ભાજપનો સંભાળે છે. એવા ઘણા આગેવાનો આવવાના છે. એ સિવાયના બી ઘણા આગેવાનો આવવાના છે, જે ટેલિફોનિક રીતે અમને જણાવેલું છે કે જે અમે રામભદ્રાચાર્યજીના દર્શન કરવા માટે આવશું.